ફરી વખત ગુજરાતની જનતાને અમારે 22ની જેમ નિરાશ નહોતી કરવી. અમે અમારું તમામ ગુમાવી દેવા માંગતા હતા, પણ ગુજરાતની જનતાને નિરાશ નહોતી કરવી. અને 22 જેવું પરિણામ અમારી બેની લડાઈમાં ભાજપ ન ફાવે એના માટે થઈ માત્ર 2 સીટો લઈ અને 24 સીટ કોંગ્રેસને લડવા માટે. આજે પણ તમે જાણો છો, ગુજરાતની જનતા જાણે છે, જ્ઞાનીબેન અગર જો આમ આદમી પાર્ટી ત્યાં લડતી હોય તો જ્ઞાનીબેન કદાચ આજે ન જીતી શક્યા હોત, આવું મારું વ્યક્તિગત માનવું છે. વિધાનસભા વાવની બદલે વિસાવદર, માત્ર વાવની બદલે નહીં, અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરથી ભાજપમાં જોડાયા, આમ આદમી પાર્ટીએ ઉમેદવાર કોંગ્રેસની સામે નથી રાખ્યો. આ સ્થિતિ માણાવદરમાં હતી, આ સ્થિતિ વાવમાં હતી. તો તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીને કહેવામાં આવ્યું જ્યાંથી કોંગ્રેસનો ઉમેદવાર જીતેલો હતો અને ભાજપમાં ગયો ત્યાં કોંગ્રેસ લડશે. આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જે ખરેખર જીતેલા હતા અને ભાજપમાં ગયા તો ત્યાં આમ આદમી પાર્ટી લડે. તો અમારી તો માત્ર 1 સીટ હતી, તો પણ અમે તૈયાર થયા. કમનસીબે એ વખતે વિધાનસભાની ચૂંટણી ન આવી. તો આખી જે તૈયારી હતી, એકબીજા પ્રદેશના નેતાઓનું જે કમિટમેન્ટ હતું, તો હું એવું માનું છું ધાર્મિકભાઈ કે પ્રદેશના નેતાઓએ જ્યારે કમિટમેન્ટ આપ્યું હોય અને 2 પ્રવક્તા આવીને કહે છે કે આમ આદમી પાર્ટીએ આમ કર્યું તેમ કર્યું, તો એનાથી આ કમિટમેન્ટ તૂટી નહીં જાય. ગુજરાતની જનતાને નિરાશ કરવાનું કામ કોંગ્રેસ નહીં કરે, આવો મને વિશ્વાસ છે. ભૂતકાળમાં ક્યારેય વિસાવદરમાં ચૂંટણી નહીં થઈ હોય એવી ચૂંટણી આ વખતે થવા જઈ રહી છે. ભૂતકાળમાં ક્યારેય સામદામ દંડનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીએ નહીં કર્યો હોય એટલો અધિકારીનો ગેરઉપયોગ આ વખતે વિસાવદરની ચૂંટણીમાં થવાનો છે. વિસાવદર 1માં મેસેજ છોડવામાં આવ્યો ખેડૂતોને કે આવતીકાલે મેન્ટેનન્સનું કામ છે, એટલા માટે દિવસે વીજળી નહીં આવે. એટલે ભાઈ, સીએમ નો કાર્યક્રમ છે એટલા માટે વીજળી નહીં આવે, ખુલીને કયો ને કે તમારા કાર્યક્રમમાં સંખ્યા ભેગી કરવી છે. આખું સરકારી તંત્ર વિસાવદરમાં ક્યાંક ને ક્યાંક મિટિંગો કરવાને ચાલુ કરી દીધી છે, ક્યાંક ને ક્યાંક વિકાસની વાતો, ખાતમુહૂર્ત, આ બધું ચાલુ કર્યું છે, જેના આધારે નક્કી થાય છે કે ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે. નમસ્કાર મિત્રો, વાવ પછી વિસાવદર એટલે કે વાવની પેટા ચૂંટણી આપણે જોઈને હવે વિસાવદરની પેટા ચૂંટણી એટલી જ રોમાંચક અને એટલી જ લડાયક બનવા જઈ રહી છે. તેનું કારણ છે ગોપાલ ઇટાલિયા. આમ આદમી પાર્ટીએ પોતાનો હુકમનો એક ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં મૂક્યો છે. પેટા ચૂંટણીની હજુ તારીખ જાહેર નથી થઈ. પેટા ચૂંટણી ક્યારે આવે છે હજુ તેને લઈને માહિતી બાકી છે આપવાની ચૂંટણી પંચ દ્વારા, પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે. વાત એ છે કે ગોપાલ ઇટાલિયા મેદાને છે, જનસંપર્ક કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે તેના વિશે ચર્ચા કરવી છે. બીજી વાત એ પણ છે કે સંમેલન મળવા જઈ રહ્યું છે, તેના વિશે પણ વાત કરવી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના લડાયક નેતા રાજુભાઈ કરપડા જોડાયા છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. આભાર. રાજુભાઈ, સૌ પ્રથમ તો એ જણાવો કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે, તારીખ 13 છે. કોણ કોણ આવી શકે છે અને તેને લઈને શું તૈયારી ચાલી રહી છે, ત્યારબાદ આપણે વિગતે ચર્ચા કરીએ. ધાર્મિકભાઈ, આવતી 13 તારીખ, આમ તો આવતીકાલે 12 તારીખે વિસાવદરની અંદર જે કાંઈ તડામાર તૈયારીઓ થવાની હતી એ લગભગ આખરી ઓપ ઉપર આવતીકાલે પૂર્ણ થશે. એની વચ્ચે આવતીકાલે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશની કોર કમિટીની એક મિટિંગનું આયોજન થયું છે. ત્યારબાદ આવનાર સમયમાં વિસાવદર અને ગુજરાતની આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, જે શહેરો નગરપાલિકા હતી અને મહાનગરપાલિકા જેને બનાવવામાં આવી છે, આ દરેક ચૂંટણીઓમાં આવનાર સમયમાં શું કરી શકાય, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વધારે મજબૂતાઈથી મેદાનમાં ઉતારવા માટે જે વિચારો રજૂ કરવાના થતા હશે, જે કાંઈ બધા વિસ્તાર વાઇઝ પ્રશ્નો છે, આ તમામ મુદ્દાઓને લઈ, પછી ખેડૂતોના પ્રશ્નો હોય, મહિલાના હોય, યુવાનોના હોય, આ તમામ પ્રશ્નોને લઈ અને આવતીકાલે કોર કમિટીની મિટિંગમાં પણ ચર્ચા થશે. વાત રહી વિસાવદર સંમેલનની, તો ગુજરાતભરમાંથી જે મહત્વના પદાધિકારીઓ છે, આ પદાધિકારીઓ ત્યાં પધારશે. મોસ્ટલી કાર્યકર્તા સંમેલન હતું, પણ વિસાવદરની જનતાનો ઉત્સાહ જોઈ અને અમે એક જાહેર સંમેલનનું આયોજન કરી દીધું. વાત એ છે કે 13 તારીખે વિસાવદરની જનતા જેવી ઈચ્છે છે, વિસાવદરના લોકો ઈચ્છે છે
કે વિસાવદરમાંથી જ ગુજરાતના પરિવર્તનનો પાયો નાખવામાં આવે, એની શુભ શરૂઆત જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું ત્યારે એની શરૂઆત થઈ ગઈ છે. હવે આ જે સંમેલન છે એ સંમેલનના માધ્યમથી વિસાવદરના દરેક ઘર સુધી અમારો મેસેજ અમે પહોંચાડવાના પ્રયત્ન કરશું. ગુજરાતમાં આવનારી ચૂંટણીઓને ધ્યાને લઈ ગુજરાતમાં મજબૂત સંગઠન બનાવવાના પ્રયત્નના ભાગરૂપે આ તમામ ચર્ચાઓ ત્યાં થવાની છે. ખાસ કરીને દરેક વિધાનસભા વાઇઝ પ્રભારી સહપ્રભારીની જે નિમણૂકો થઈ છે એની પણ ત્યાં બેઠક થવાની છે. એટલે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જોરશોરથી કેવી રીતે આમ આદમી પાર્ટીને મેદાનમાં ઉતારી શકાય અને ગુજરાતની તમામ જનતા માટે આમ આદમી પાર્ટી કેવી રીતે અવાજ બની અને રોડ પરની વાત હોય તો પણ ભલે, અમારા ધારાસભ્યો મારફતે વિધાનસભામાં અવાજ ઉઠાવવાની વાત હોય તો પણ ભલે, તમામ મોરચે આમ આદમી પાર્ટીના જે મજબૂત લડાયક લોકો જે ગુજરાતમાં છે, આમ તો હું પહેલેથી કહું છું કે આંદોલનમાંથી પેદા થયેલા લોકો, મોસ્ટલી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. જે લડાયક લોકો છે, જેની હિંમતને ક્યારેય ભાજપ હરાવી શકે એવું નથી, એવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને આજે એ લોકો જ એકત્રિત થઈ અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવતાની સાથે ગુજરાતના પીડિત સમાજો માટે, પીડિત વર્ગો માટે કેવી રીતે લડવું, આ તમામ મુદ્દે વિસાવદરમાં ચર્ચા પણ કરશે અને વિસાવદરમાંથી શંખનાદ કરશે કે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી લડવા માટે તૈયાર છે અને વિસાવદરની જનતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને તમામ ગુજરાતના ખેડૂતો, ગરીબો, મહિલાઓ તમામને પોતાનો જેને સમજે છે એ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે વિસાવદરની જનતા કટિબદ્ધ છે. પહેલા તો એ પણ જણાવી દો સાથે કે કોણ કોણ આવી રહ્યું છે, એટલે મારે એ પણ જાણવું છે અને દર્શકોને પણ એ કદાચ જાણવું છે કે શું કોઈ રાષ્ટ્રીય નેતાઓ આ સંમેલનમાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના? સંમેલનમાં ગુજરાત પ્રદેશના તમામ વર્કિંગ પ્રેસિડન્ટ, સંગઠન મંત્રીઓ, તમામ લોકસભા ઇન્ચાર્જ, જિલ્લા પ્રમુખો, ગુજરાતના જે દરેક જગ્યાએથી પ્રભારી સહપ્રભારી છે આ લોકો આવવાના છે. એની સાથે રાષ્ટ્રીય નેતામાં પૂર્વ દિલ્હી પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અને ગુજરાતના પ્રભારી ગોપાલ રાયજી ઉપસ્થિત રહેવાના છે. એમની જ સાથે સહપ્રભારી તરીકે દુર્ગેશ પાઠકજી છે, એની સાથે ગુલાબભાઈ યાદવ છે. આ દિલ્હીથી અને આમ આદમી પાર્ટીના જે ખરેખર રાષ્ટ્રીય નેતા અને આમ આદમી પાર્ટીમાં જેને પાયાનું યોગદાન આપ્યું છે, આ તમામ નેતાઓ એ વિસાવદરના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. જી રાજુભાઈ, હવે મારે જે ચર્ચા કરવી છે ને એ ચર્ચા છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં થઈ રહી છે. લોકો એ કહે છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જેવા સંબંધો હતા એ સંબંધો હવે નથી રહ્યા. એ વાત અમને મળી, અમે કોંગ્રેસ અધિવેશન પહોંચ્યા હતા, એ ખબર કર્યું ત્યારે અમે નેતાઓ સાથે પણ વાત કરી, પરેશ ધાનાણી સાથે વાત કરી હતી, અનંત પટેલ સાથે વાત કરી હતી. એ નેતાઓ આમ આદમી પાર્ટી વિશે બોલી રહ્યા છે, ખુલીને બોલી રહ્યા છે અને હવે 2022ની ચૂંટણી યાદ કરીને કહી રહ્યા છે કે ભાઈ અમને નુકસાન કર્યું હતું. એવું નથી કહેતા કે ગઠબંધન નહીં જ થાય. વાત એ છે કે આમ આદમી પાર્ટી પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં ગઠબંધનમાં રહ્યું. હવે શું લાગે છે કે જે તેવર કોંગ્રેસના નેતાઓના, કારણ કે ગોપાલ ઇટાલિયા જ્યારે ઉમેદવાર જાહેર થયા ત્યારબાદ તેમણે કહ્યું હતું કે ભાઈ એક વચન છે, વાવના બદલે વિસાવદર. હવે એ વાત કોંગ્રેસે નિભાવવાની છે કે નહીં એને જોવાનું છે. ત્યારે મનીષભાઈ દોશીનું પણ એક બાઇટ આવી હતી, એમણે પણ કહ્યું હતું કે ભાઈ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના નેતાઓ મર્યાદાની બહાર જઈને બોલે છે અને એવું પણ ઈચ્છે છે કે પછી કોંગ્રેસનો સાથ સહકાર મળે. એટલે કે શું ચાલી રહ્યું છે અત્યારના, એકબીજા પર પ્રહાર કેમ કરવામાં આવી રહ્યા છે ને ગઠબંધનને લઈને શું સ્થિતિ છે? ધાર્મિકભાઈ, ગુજરાત તકના માધ્યમથી ગુજરાતની જનતા, ગુજરાતના મતદારોને ખરેખર ખૂબ મહત્વનો એક સંદેશ આપીએ કે વાસ્તવિકતા શું છે, ગઠબંધન થશે કે કેમ, કરવું જોઈએ કે કેમ, આ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ નક્કી કરતું હોય છે. વાત એ છે કે 22ની વિધાનસભા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ રીતે લડ્યા. એ વખતે પણ આમ આદમી પાર્ટીએ ગઠબંધન માટે પ્રપોઝલ મૂકેલી, જેમાં ક્યાંક ને ક્યાંક એનકેન પ્રકારે બંને પાર્ટીઓનું, હું કોઈ એક પાર્ટી પર દોષ નથી આપતો, હું માત્ર કોંગ્રેસ દોષિત છે એવું નથી કહેતો, પણ ખરેખર જે
ફોર્મ્યુલા તૈયાર થવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળી અને જેના પરિણામ સ્વરૂપે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આપણે બધાની સામે છે. આજે પાર્ટીઓ કરતા ધાર્મિકભાઈ દુઃખી ગુજરાતની જનતા છે. હું આમ આદમી પાર્ટીમાં છું અને આમ આદમી પાર્ટીની જ વાત કરીશ, માત્ર કોંગ્રેસનો દોષ આપીશ એવી વાત નથી કરતો. પણ અલગ અલગ રીતે જે લડ્યા એમાં ક્યાંક ને ક્યાંક દુઃખી થઈ છે ગુજરાતની જનતા. ગુજરાતની જનતાને અપેક્ષા મુજબનું પરિણામ નથી મળ્યું. ભાજપને હટાવવા માટે ગુજરાતની જનતાએ 30 વર્ષ કરતા વધારે સમય કોંગ્રેસને આપ્યો હતો. ક્યાંક ને ક્યાંક એમાં સફળતા ન મળી આવું માન્ય રાહુલજીએ પણ સ્વીકાર્યું છે કે કોંગ્રેસ મજબૂત વિપક્ષ બનવાની જે એની જરૂર હતી, ગુજરાતની જનતાની જે અપેક્ષા હતી અપેક્ષામાં પરિપૂર્ણ નથી થઈ. હું નથી કહેતો, આ રાહુલજીના શબ્દો છે. ત્યારબાદ ગુજરાતની જનતાને એક ઉમ્મીદ હતી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડશે તો 100% પરિણામ મળશે અને ભાજપને હટાવીશું. ક્યાંક ને ક્યાંક મજબૂત લડાયક લોકો આમ આદમી પાર્ટીમાં હતા, કોંગ્રેસમાં બી છે, પણ આમ આદમી પાર્ટીમાં જે લોકો હતા એના પર ઉમ્મીદ હતી. પણ ક્યાંક ને ક્યાંક ફોર્મ્યુલા જે તૈયાર થઈ એમાં બંને પાર્ટીઓની જે ખરેખર એક ગઠબંધનથી લડવું જોઈએ ના લડી શક્યા, જેના પરિણામ સ્વરૂપે કોંગ્રેસે પણ ભોગવવું પડ્યું, આમ આદમી પાર્ટીએ પણ ભોગવવું પડ્યું અને ભાજપ ઐતિહાસિક એક રેકોર્ડ બનાવી ગઈ. વિષય એ છે કે આ વાત પછી લોકસભાની ચૂંટણી આવી તો લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની જ્યારે વાત આવી તો આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ એમાં તૈયાર થયું. ગુજરાતની અંદર 41 લાખ કરતા વધારે મત મળ્યા હતા. તેમ છતાંય ગુજરાતની હું વાત કરું તો હું મારી લોકસભાની વાત કરું, હું પણ એવું ઈચ્છતો હોય કે મારી લોકસભામાં કોંગ્રેસ લડશે તો અમારા કાર્યકર્તાઓ કોંગ્રેસ માટે કામ કરશે. પહેલા આમ આદમી પાર્ટી માટે મત માંગ્યા 22માં, 24માં કોંગ્રેસ માટે મત માંગવા ધાર્મિકભાઈ બહુ અઘરી વાત છે. આ વાસ્તવિકતાથી આપણે દૂર નહીં ભાગી શકીએ. વિષય એ છે તેમ છતાંય ભાજપને ફાયદો ન થાય, 22 જેવું પરિણામ ન આવે એટલા માટે 26 માંથી માત્ર 2 સીટ આમ આદમી પાર્ટીને આપવામાં આવી. આમ આદમી પાર્ટીએ સ્વીકારી લીધું. ઘણા બધા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખો છે, ઘણા બધા ઉમેદવારો હતા જેની ફરિયાદો હતી, તેમ છતાંય શીર્ષ નેતૃત્વએ નક્કી કર્યું, પાર્ટીના કાર્યકર્તાઓએ સ્વીકાર્યું. ગુજરાતની જનતાએ જે અપેક્ષાઓ રાખી હતી એ બી કમસે કમ 8 સીટની અપેક્ષા રાખી હતી. આમ આદમી પાર્ટીના 8 ઉમેદવાર લડવા ઈચ્છતા હતા, પણ નહીં, ગઠબંધન થયું છે. જે ઉપરથી નક્કી થયું છે એ કરીએ, કારણ કે ફરી વખત ગુજરાતની જનતાને અમારે 22ની જેમ નિરાશ નહોતી કરવી. અમે અમારું તમામ ગુમાવી દેવા માંગતા હતા, પણ ગુજરાતની જનતાને નિરાશ નહોતી કરવી અને 22 જેવું પરિણામ અમારી બેની લડાઈમાં ભાજપ ન ફાવે એના માટે થઈ માત્ર 2 સીટો લઈ અને 24 સીટ કોંગ્રેસને લડવા માટે આપી. આજે પણ તમે જાણો છો, ગુજરાતની જનતા જાણે છે, ગેનીબેન અગર જો આમ આદમી પાર્ટી ત્યાં લડતી હોત તો ગેનીબેન કદાચ આજે ન જીતી શક્યા હોત, આવું મારું વ્યક્તિગત માનવું છે. આનાથી મોટી બીજી કોઈ આમ આદમી પાર્ટી તરફથી જો આપણે અપેક્ષા રાખતા હોય કે આનાથી વધારે આમ આદમી પાર્ટી અમારા માટે ઢીલું વલણ રાખે તો હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક ખોટી વાત છે. વિષય રહી ચર્ચા કરવાની વિધાનસભા વાવની બદલે વિસાવદર, માત્ર વાવની બદલે નહીં, અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરથી ભાજપમાં જોડાયા, આમ આદમી પાર્ટીએ ઉમેદવાર કોંગ્રેસની સામે નથી રાખ્યો. આ સ્થિતિ માણાવદરમાં હતી, આ સ્થિતિ વાવમાં હતી. તો તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીને કહેવામાં આવ્યું કે જ્યાંથી કોંગ્રેસનો ઉમેદવાર જીતેલો હતો અને ભાજપમાં ગયો છે ત્યાં કોંગ્રેસ લડશે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે ખરેખર જીતેલા હતા અને ભાજપમાં ગયા તો ત્યાં આમ આદમી પાર્ટી લડે. તો અમારી તો માત્ર 1 સીટ હતી, તો પણ અમે તૈયાર થયા. કમનસીબે એ વખતે વિધાનસભાની ચૂંટણી ન આવી તો આખી જે તૈયારી હતી, એકબીજા પ્રદેશના નેતાઓનું જે કમિટમેન્ટ હતું, તો હું એવું માનું છું ધાર્મિકભાઈ કે પ્રદેશના નેતાઓએ જ્યારે કમિટમેન્ટ આપ્યું હોય અને 2 પ્રવક્તા આવીને કહે છે કે આમ આદમી પાર્ટીએ આમ કર્યું તેમ કર્યું, તો એનાથી આ કમિટમેન્ટ તૂટી નહીં જાય. ગુજરાતની જનતાને નિરાશ કરવાનું કામ કોંગ્રેસ નહીં કરે, આવો મને વિશ્વાસ છે. કોંગ્રેસ ઉમેદવાર એટલે ઉભા નહીં રાખે કે વિસાવદરની જનતા અને સાથે સૌરાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે કોંગ્રેસ આ વખતે ઉમેદવાર ન રાખે. આમ આદમી પાર્ટીને જે વિસાવદરને લડાયક નેતાની જરૂર હતી, જે વર્ષોથી વિસાવદરની જનતાની ખોજ હતી, એ નેતા પહેલી વખત વિસાવદરને મળ્યો છે. જે ખેડૂત નેતા પણ છે, યુવા નેતા પણ છે, લડાયક ક્રાંતિકારી, ક્યારે કોઈની સામે ઝૂકે નહીં કે કોઈનાથી ડરે નહીં, આવો નેતા
વિસાવદરની જનતાની અપેક્ષા હતી એ મુજબનો નેતા એને એ મુજબનો ઉમેદવાર મળ્યો છે. તો વિસાવદરના લોકોની અપેક્ષા છે, ઉમ્મીદ છે કે આ વખતે લડાઈ આર પારની ભાજપ અને આમ આદમી પાર્ટીની થાય, કોંગ્રેસ વચ્ચે ન આવે. વિસાવદરની જનતા ઈચ્છે છે, ગુજરાત ઈચ્છે છે, અને ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો ઈચ્છે છે ગોપાલ ઇટાલિયા એક વખત વિધાનસભા સુધી પહોંચે. અમને વિશ્વાસ છે કે ભાજપને ફાયદો કરાવવા માટે થઈ અને કોંગ્રેસ ઉમેદવાર નહીં રાખે. હા, એક વાત છે, ક્યારેક નાના મોટો એકબીજાના પ્રવક્તાઓને બોલાચાલી થઈ હશે, બધું હશે, તો પણ 22ની વિધાનસભામાં અમે ભોગવું, કોંગ્રેસે ભોગવું. ગુજરાતની જનતા નિરાશ ન થાય ફરી વખત અને ભાજપને ફાયદો ન થાય, એટલે 24ની લોકસભામાં જે કાંઈ જતું કરવાનું થયું છે, આ જતું આમ આદમી પાર્ટીએ કર્યું છે. તો વિસાવદરની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે ભૂતકાળમાં 3 થી 4 સીટ એવી છે જે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના કહેવાથી ઉમેદવાર નથી ઉભા રાખ્યા. તો એક વિસાવદર માટે કોંગ્રેસ પણ આવું વલણ દાખવશે અને ઉમેદવાર નહીં રાખે, આવું અમે માનીએ છીએ. ગુજરાતની જનતા, વિસાવદરની જનતા પણ માને છે. અપેક્ષા રાખીએ કે ક્યાંક ને ક્યાંક એવું ન થાય કે કોંગ્રેસ ઉપર પણ છાંટા ઉડે, રાહુલજીએ જે વાત કરી હતી એ વાત સાબિત થાય, સાચી પડે. જી રાજુભાઈ, તમે જુઓ કે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ છે ને ત્યારબાદ વિસાવદરમાં માહોલ આખો બદલાયો છે. લોકો એ પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં જરા પણ કાચું કપાવા ઈચ્છતી નથી. એટલે કે ભારતીય જનતા પાર્ટી કોઈ નારાજ થાય તો થાય, પછી કોઈ પણ વ્યક્તિ હોય, ભારતીય જનતા પાર્ટી કેવા ઉમેદવારને ઉતારશે કે જે ધારાધોરણ મુજબ સેટ થાય છે અને ખરેખર જીતી શકે, કારણ કે એને પણ ગોપાલ ઇટાલિયા સામે હારવું મંજૂર નથી. એક વર્ગ છે કે તેવું કહે છે કે ગોપાલ ઇટાલિયા જો વિધાનસભા પહોંચી ગયા તો પછી સ્થિતિ બદલાશે, કારણ કે ગોપાલ ઇટાલિયાના વિધાનસભામાં આવવાથી, બોલવાથી, એક તો આમ આદમી પાર્ટી, કારણ કે આમ આદમી પાર્ટી પાસે 5 ધારાસભ્યમાંથી એકે વંડી ટપી, એટલે બીજામાંથી 4માંથી અત્યારે સૌથી વધારે જો વિધાનસભામાં બોલતા હોય ને ગુજરાતમાં અસર પડતી હોય ચૈતર વસાવા છે. પણ જો ગોપાલ ઇટાલિયા આવશે તો આમ આદમી પાર્ટીને તો એક તો તાકાત મળશે, બેનર એનું મજબૂત થશે, પણ બીજી વાત એ છે કે અન્ય ધારાસભ્યો પર પણ દબાણ આવશે. પાછા ગોપાલ ઇટાલિયા એવા કાયદાના જાણકાર પણ છે અને સીધી રીતે સીધું ને સટ બોલવામાં તેઓ માહિર છે. એટલે કે આ તમામ પરિસ્થિતિ જોતા લોકો કહે છે કે ભાઈ કોઈ પણ સંજોગે સામ દામ દંડ ભેદ કંઈ પણ કરો, પણ ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના દાદરા સુધી નહીં પહોંચવા દે. આપે સવાલની સાથે જવાબ પણ જનતાના મોઢે જે હતો એ આપે જ ધાર્મિકભાઈ આપી દીધો. વિષય એ છે કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભા સુધી ન પહોંચવા દેવાનું કારણ શું છે? કારણ એ છે કે વિસાવદરની માત્ર વાત નથી, ગુજરાતના ખેડૂતો આજે અપેક્ષા રાખીને બેઠા છે કે પાક નુકસાનના વળતર માટે વિધાનસભાના ફ્લોર પરથી ગોપાલ ઇટાલિયા ગર્જના કરશે, પેપર ફૂટતા હોય તો એના માટે ગર્જના કરશે. ક્યાંક ને ક્યાંક જે ખરેખર બેરોજગાર યુવાનો માટે કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી. આજે ગાંધીનગરમાં દર મહિને આંદોલન થાય છે. ક્યારેક મહિલાઓનું છે, ક્યારેક પરીક્ષાર્થીઓનું છે, અને ક્યારેક ગ્રેડ પે માટેનું છે. તો આ તમામ આંદોલનકારીઓ માટે કોઈ જો અવાજ બનીને બહાર આવે, કાયદાનો જાણકાર હોય, લડાયક માણસ હોય, તો આ ગોપાલ ઇટાલિયા છે. ભાજપ ક્યારેય નથી ઈચ્છતું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચે, એટલા માટે નથી ઈચ્છતું કે આ માણસને ડરાવી કે ઝુકાવી શકાય એવું પણ નથી. પણ ભાજપના ઈચ્છવા ન ઈચ્છવાથી ગોપાલ ઇટાલિયા વિધાનસભા નહીં પહોંચે આવું પણ નથી. મત તો વિસાવદરની જનતાએ આપવાનો છે. પણ એક વાત હું આજે ગુજરાત તકના માધ્યમથી કહું ધાર્મિકભાઈ, ભૂતકાળમાં ક્યારેય વિસાવદરમાં ચૂંટણી નહીં થઈ હોય એવી ચૂંટણી આ વખતે થવા જઈ રહી છે. ભૂતકાળમાં ક્યારેય સામદામ દંડનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીએ નહીં કર્યો હોય એટલો અધિકારીનો ગેરઉપયોગ આ વખતે વિસાવદરની ચૂંટણીમાં થવાનો છે. અમે એ પણ કહીએ છીએ ગુજરાત તકના માધ્યમથી અધિકારીઓને, તમે બી માપમાં રહેજો. તમે જ એની સામે રાજકીય હાથો બનીને કામ કરવાના છો, એ લોકોને પણ તમે એવી રીતે નજરઅંદાજ નહીં કરતા. ગઈકાલની વાત કરીએ તો આજે સીએમ ની ત્યાં સભા છે, ગઈકાલે મેસેજ છોડી દેવામાં આવ્યો. ખરેખર રોટેશન હોય છે 8-8 દિવસનું પીજીવીસીએલમાં, લાંબા ટાઈમથી દિવસની વીજળી આપવામાં આવે છે. ગઈકાલે વિસાવદર 1માં મેસેજ છોડવામાં આવ્યો ખેડૂતોને કે આવતીકાલે મેન્ટેનન્સનું કામ છે, એટલા માટે દિવસે વીજળી નહીં આવે. એટલે ભાઈ સીએમ નો કાર્યક્રમ છે એટલા માટે વીજળી નહીં આવે, ખુલીને કયો ને કે તમારા કાર્યક્રમમાં સંખ્યા ભેગી કરવી છે.
ખેડૂતો માટે ધાર્મિકભાઈ વિસાવદર ને સૌરાષ્ટ્રમાંથી બોલનારો એક પણ નેતા ભારતીય જનતા પાર્ટી પાસે હોય તો બતાવો. આજે ડુંગળીના મહુવાથી મને ઘણા બધા ફોનો આવે છે. 130 રૂપિયા સફેદ ડુંગળી વેચાય છે. ખરેખર આ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચ્યા હોત, વિધાનસભાના ફ્લોર પરથી ખેડૂતો માટે સબસિડીના કિલોએ 10 રૂપિયા એક્સ્ટ્રા માંગત. આ નથી ભારતીય જનતા પાર્ટી કરી શકી. એને પીડા છે કે વિસાવદરના ખેડૂતો ભૂંડોના ત્રાસથી પીડાય છે, રોજના નીલગાયના ત્રાસથી પીડાય છે, ફોરેસ્ટના અધિકારીઓના ત્રાસથી ક્યાંક ને ક્યાંક પીડાય છે, ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા નથી એનાથી પીડાય છે. ત્યાંના યુવાનો સ્થળાંતર કરી અમદાવાદ સુરત જવા મજબૂર બન્યા છે, તો ત્યાં રોજગારી મળે એના પ્રયાસ ગોપાલ ઇટાલિયા કરશે, જે ભારતીય જનતા પાર્ટીથી જોવાતું નથી. ઉમેદવારની આપે વાત કરી, ઉમેદવાર પૈસાદાર આવશે, ઉમેદવાર મસલ પાવર વાળો આવશે, ઉમેદવાર તમામ પ્રકારના લુખ્ખાઓ એની સાથે રાખતો હોય એવો આવશે. હું એડવાન્સમાં કહું છું, વિસાવદરની ચૂંટણીમાં બોગસ વોટિંગ કરાવવાના પ્રયત્ન પણ ઉમેદવાર દ્વારા કરવામાં આવશે, આવી અમને પૂર્ણ શંકા છે. આ તમામ તૈયારીઓ સાથે અમે મેદાનમાં ઉતરવાના છીએ. મેં પહેલા પણ કહ્યું કે વિસાવદરની જનતાએ અને ગુજરાતની જનતાએ ભૂતકાળમાં ક્યારેય ચૂંટણી નહીં જોઈ હોય એવી ચૂંટણી વિસાવદરની થવાની છે. વાત એ છે કે અમે કાયદાની આસપાસ રહી અને ચૂંટણી લડવાના છીએ. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અને એનું સંગઠન કાયદાની ઉપરવટ જઈને ચૂંટણી લડવાના છે. ક્યાંક ને ક્યાંક આ બેની લડાઈમાં અધિકારીઓ ભોગ ન બની જાય ને, એ ગુજરાત તકના માધ્યમથી અધિકારીઓને, ચૂંટણી અધિકારી જે કોઈ જવાબદારી લઈને આવશે એને કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક તમે ભોગ ના બની જાઓ, એ ધ્યાન રાખજો. નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય. વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે કે આ વખતે અમારે ગોપાલ જોઈએ છે. ગુજરાતની જનતાની અપેક્ષા છે કે એક વખત વિસાવદરથી ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી પહોંચી જાય તો ગુજરાતના તમામ લોકો માટે અવાજ બુલંદ બનશે અને વિધાનસભાના ફ્લોર પરથી ગોપાલ ઇટાલિયા દરેક વેદનાને વાચા આપવાના પ્રયત્ન કરશે. જી, કોંગ્રેસ ઈચ્છે છે ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચે. હું સવાલ એટલા માટે પૂછી રહ્યો છું રાજુભાઈ, કારણ કે કોંગ્રેસ પાસે લડાયક નેતા છે. જેમ કે કોંગ્રેસ પાસે અલ્પેશ ઠાકોર હતા, તો અલ્પેશ ઠાકોર વંડી ટપી ગયા. કોંગ્રેસ પાસે હાર્દિક પટેલ હતા, એ પણ વંડી ટપી ગયા. કોંગ્રેસ પાસે અમરીશ ડેર હતા, એ ચૂંટાયા નહીં, પરંતુ ત્યારબાદ એ પણ વંડી ટપી ગયા. અર્જુન મોઢવાડિયા ચૂંટાયા તો એ પણ વંડી ટપી ગયા. એટલે કે લડાયક નેતાઓ કોંગ્રેસ પાસે જે હવે ઓછા બચ્યા છે. હવે આ પરિસ્થિતિમાં જો સામે પક્ષે તમે જુઓ, ગઠબંધન કરો ન કરો એ તો પછી વાત છે, પણ કોઈ એક પાર્ટી હોય એ પછી હરીફ જ ગણાય. અને જો તેમાં કોઈ એવો લડાયક નેતા વિધાનસભા પહોંચે તો પછી નુકસાન તો થાય ને. હું તમારો જવાબ રાહુલજીના જે ભાષણ હતા એના પરથી આપું તો કોંગ્રેસના અમુક નેતાઓ ઈચ્છે છે, જે ભાજપ વિરોધી છે, જે ખરેખર દેશ બચાવવાની, બંધારણ બચાવવાની લડાઈમાં સહભાગી થવા ઈચ્છે છે, એવા કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચે. પણ જે રાહુલજીએ કહ્યું હતું કે અમુક લોકો ભાજપ સાથે મળેલા છે, આ લોકો નથી ઈચ્છતા. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં બે ભાગ છે, આવું રાહુલ ગાંધીજીના નિવેદન પરથી અમને લાગ્યું છે. અમે નથી કહેતા, અમને લાગ્યું છે. તો એમાં એક જૂથ એવું છે કે જે ખરેખર દેશ બચાવવાની લડાઈ લડવા ઈચ્છે છે, એ ગોપાલ ઇટાલિયન વિધાનસભામાં લઈ જવા માટે આતુર છે. એને લડાયક માણસ કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીની સામે અવાજ ઉઠાવે છે, પગ પછાડીને બોલી શકે છે, આવો મજબૂત માણસ કોઈ બી હશે તો કોંગ્રેસના ઘણા બધા નેતાઓ એવા છે જે રાષ્ટ્રને વફાદાર લોકો છે. એ લોકો ઈચ્છે ગોપાલ ઇટાલિયા પહોંચે. પણ જે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે અમુક નેતાઓ એવા છે જે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે, તો આ નેતા ક્યારેય નથી ઈચ્છતા ગોપાલ ઇટાલિયા પહોંચે. મૂળ વાત એ છે ધાર્મિકભાઈ, રાજકીય લડાઈ તો ચાલવાની. એકબીજાની ગામમાં બે દુકાન હોય અને ત્રીજો વેપારી આવીને ત્રીજી દુકાન ખોલે તો બે દુકાનો હતી એને નહીં ગમે. પણ વાસ્તવિકતા એ છે કે ત્રીજી દુકાન ખુલવાથી ગામના લોકોને ફાયદો થશે. જે ઘસારો પહેલા તો એવું હતું કે એક દુકાનમાં સામાન ન હોય, બીજી દુકાન વાળા 50 રૂપિયાની ખાંડ 60 રૂપિયામાં વેચતા હતા. એટલે ગામના લોકો કહે તમે મોંઘું વેચો છો, તો કે તો બીજે જઈને લઈ આવો. બીજી દુકાને જાય તો કે અમારી પાસે માલ જ નથી. એટલે ન છૂટકે ગામના લોકો હેરાન થતા હતા. 50 રૂપિયાની ખાંડ 60 રૂપિયામાં લેતા હતા. એમાં કેજરીવાલજી આવીને ત્રીજી દુકાન ખોલી ગુજરાતમાં. વિષય એ છે ગામના લોકોને સરવાળે ફાયદો થવાનો છે. બરાબર છે. એટલે કોઈ પણ વેપારની વાત હોય કે ધંધાની હોય કે પછી રાજકીય વાત હોય, મૂળ મુદ્દો એ છે કે જેટલી પાર્ટીઓ વધારે મજબૂતાઈથી આવશે
તો જનતાને ફાયદો એ થશે કે જનતાના અવાજને ઉઠાવવાના તમામ પાર્ટીઓ પ્રયત્ન કરશે. માત્ર બે પાર્ટી હોય તો એવું બની શકે કે એ પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક નાના મોટા કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટીમાં રાખતા હોય. ભૂતકાળમાં મગફળી કૌભાંડ થયું હતું, કયા નેતા સુધી કેટલું ગયું અને ક્યાં ઈલું થયું, જુનાગઢની જનતા જાણે છે, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ જાણે છે. એટલે મૂળ મુદ્દાની વાત એ છે કે લડાયક માણસ કોઈ પણ પાર્ટીનો હોય તો એને સપોર્ટ કરવો જોઈએ અને એને વિધાનસભામાં પહોંચાડવો જોઈએ. આવો જ લડાયક માણસ કોંગ્રેસનો હોય તો હું જાહેરમાં કહું કે આ માણસને વિધાનસભામાં પહોંચાડવો જોઈએ. તો કોંગ્રેસ પણ ઈચ્છતું હશે કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચે. કોંગ્રેસ, હું એવું માનું છું કે ગાંધીજીના વિચારોને આજ પણ માને છે. કોંગ્રેસ સરદાર પટેલના વિચારોને માને છે અને ક્યાંક ને ક્યાંક અમુક 2, 5, 10 નેતાઓ બની શકે જે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા હોય. બાકી કોંગ્રેસના નેતાઓ આજે મીડિયામાં આવીને ગમે તે કે એ આક્રોશ એમનો વ્યાજબી છે, પણ મને વિશ્વાસ છે છેલ્લી ઘડીએ કોંગ્રેસ ભાજપને ફાયદો થાય એવું કામ તો નહીં કરે. ગોપાલ ઇટાલિયા સામે ઉમેદવાર ઉભો રાખી અને ગુજરાતની જનતા કોંગ્રેસ સામે નફરત કરે, આવું કોંગ્રેસ બિલકુલ ભૂલ નહીં કરે. જી, ખૂબ ચતુરાઈથી આપે જવાબ આપ્યો. પણ વાત એ છે કે આ સમગ્ર વિસાવદર વિધાનસભા જોઈએ તો કોંગ્રેસ તો ત્યાં મજબૂત હતું જ. તે રાજુભાઈ, તમે અભ્યાસ કર્યો હશે, તમે તમામ નેતાઓએ, તો વાત એ છે કે કોંગ્રેસ ત્યાં મજબૂત હતું, પણ 22ની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર ખૂબ ડાઉન થયો છે. ત્યારે પણ ત્રિપાખ્યો જંગ જ હતો. તો શું એ જ જેમ કે કોંગ્રેસ ઉમેદવાર ઉતારે છે તો પછી સ્ટ્રેટેજી એ જ રહેશે 2022 વાળી? કારણ કે ત્યારે આમ આદમી પાર્ટી જીતી હતી, ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. જો આપણે ગઠબંધનનું ના વિચારીએ તો ધાર્મિકભાઈ, આપણે કોંગ્રેસ ઉમેદવાર રાખશે જ એવું માની લેવું મને એવું નથી લાગતું કે વ્યાજબી છે. ત્રિપાખ્યો જંગ થાય તો 100% આમ આદમી પાર્ટીને પણ નુકસાન થાય, આવું સ્વીકારવા જેવી બાબત છે. પણ આપણે એ જ વાત ઉપર ચર્ચા કરીએ કે કોંગ્રેસ ઉમેદવાર રાખશે તો પણ હું એવું માનું છું કે કોંગ્રેસ ઉમેદવાર નહીં રાખે તો શું? તો પરિણામ આજે લખી લ્યો. કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે તો ગુજરાત તકના માધ્યમથી કહું છું, ગોપાલ ઇટાલિયન વિધાનસભા સુધી પહોંચતા કોઈ નહીં રોકી શકે. જો કોંગ્રેસ ઉમેદવાર નહીં રાખે તો આપણે એવી અપેક્ષા રાખીએ કોંગ્રેસ ઉમેદવાર નહીં રાખે. વાત રે તમે ભૂતકાળની કરી, તો વિસાવદરની જનતાએ હંમેશા ત્યાં તો જીપીપીને પણ જીતાડી છે. મતલબ સાફ છે કે વિસાવદરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ક્યારેય સ્વીકારી નથી. ભાજપની સામે વોટિંગ કર્યું છે. મજબૂત માણસ મળ્યો તો ભાજપની સામે વોટિંગ કર્યું. કોંગ્રેસને જીતાડ્યા, કોંગ્રેસના ઉમેદવારો આવ્યા, એ જીતતા આવ્યા, બરાબર છે. જીપીપી કેશુબાપા આવ્યા તો કેશુબાપાને જીતાડ્યા, કોંગ્રેસને ન સ્વીકારી. ભાજપના વિકલ્પ તરીકે જ્યારે કોઈ ન મળે તો વિસાવદરની જનતાએ કોંગ્રેસને મત આપ્યા છે. એટલા માટે કહી શકાય કે કોંગ્રેસ મજબૂત હતી, જીપીપી આવી એટલે કેશુબાપા જીતી ગયા જીપીપી માંથી. ત્યાર પછી આમ આદમી પાર્ટી આવી 22ની ચૂંટણીમાં, તો જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડ્યો છે. મતલબ કે વિસાવદરની જનતા, સારી રીતે તમે સમજો છો, વિસાવદરની જનતા સમજે છે કે વિસાવદરની જનતાએ લડાયક માણસને પસંદ કર્યા છે. એટલે હું માનું છું ત્રિપાખ્યો જંગ ન થાય તો વધારે સારી વાત છે. તો આરામથી પરિણામ એક તરફી આમ આદમી પાર્ટીના અને ગોપાલભાઈ ઇટાલિયા અને ગુજરાતની જનતાની જીત થવા જઈ રહી છે. જો ત્રિપાખ્યો જંગ થશે તો પરિણામ શું આવશે આ તો વિસાવદરની જનતા કહી શકે, પણ ઉમ્મીદ રાખીએ કે કોંગ્રેસ ઉમેદવાર ઉભા ન રાખે. જી, છેલ્લો સવાલ એ પૂછવો છે કે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા આવ્યા ત્યારથી એમ કહેવામાં આવે છે કે ભાઈ આયાતી ઉમેદવાર છે, પેરાશૂટ ઉમેદવાર છે. તમે એમના ખૂબ સારા મિત્ર પણ છો, તેમની સાથે હોવ છો, લોકો વચ્ચે જાઓ છો, લોકો તરફથી શું વાત કરવામાં આવતી હોય છે? અને મારે એ પણ જાણવું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એક આયાતી ઉમેદવાર તરીકે બહારથી આવે અને ચાલો ને હજી તો હું એવું માનું કે 2-3 મહિના પછી ચૂંટણી યોજાય, પણ આપણે એવું વિચારીએ કે ચાલો 6 મહિના પહેલા એ વિસ્તારમાં ધામા નાખી દે છે, તો પણ જનતા શું સ્વીકારે? ધાર્મિકભાઈ, ખૂબ મહત્વનો સવાલ છે જ્યારે આયાતી ઉમેદવાર વાળી વાત આવતી હોય છે. આવી વાત કોણ કરે છે કે આયાતી ઉમેદવાર છે? આવી વાત ભાજપ સાથે જોડાયેલા એના કાર્યકર્તાઓ, એના નેતાઓ કરે છે. તમને નવાઈ લાગશે, 5 દિવસ પહેલા ભાજપના અમુક ગામના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એ ગોપાલભાઈને સમર્થન આપવા માટે આવ્યા છે કે અમે ખુલીને બહાર નહીં નીકળી શકીએ, ગોપાલભાઈ અમે તમારી સાથે છીએ.
એટલે ભાજપમાં પણ તમામ લોકો ભાજપના ઉમેદવારને સ્વીકારશે, આ વાત નહીં માનતા. આયાતી ન આયાતીની તો વાત પછી છે. ભાજપનો ઉમેદવાર આવવાનો છે, એ ઉમેદવારને ભાજપના કાર્યકર્તાઓ સ્વીકારવા તૈયાર નથી. આ પણ હું ગુજરાત તકના માધ્યમથી કહું છું. બીજી એક મહત્વની વાત, વિસાવદરની જનતાના જે સ્થાનિક પ્રશ્નો છે, ખાસ કરીને ખેડૂતો અને મજદૂરોના, આ પ્રશ્નનું નિરાકરણ તો આવતું નથી. અત્યાર સુધી સ્થાનિક ઉમેદવાર હતા, માની લીધું ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું અને વિધાનસભામાં ભાજપની વિરુદ્ધના કોઈ પણ આવતા, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાંથી, તો સાંસદ તો ભાજપના છે, બરાબર છે. ડબલ એન્જિનની સરકાર છે, સાંસદ ભાજપના છે, તેમ છતાં વિસાવદરમાં સિંચાઈનું પાણી કેમ નથી પહોંચતું? સૌની યોજનાની લાઈનમાં આજે પણ જે ભ્રષ્ટાચારને કૌભાંડ થયા છે, જેનો ભોગ ખેડૂતો બને છે, જેવો વાલ ચાલુ કરે છે એવા ભેસાણના ગામડાઓમાં કારણ વગરના ખેડૂતો વચ્ચે ઘર્ષણ ઉભા થાય છે, પાણી લીકેજ થાય છે. તો ભેસાણ તાલુકામાં સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ શા માટે ગયું? અત્યાર સુધી સ્થાનિક ઉમેદવાર હતા. રોજ ભૂંડનો જે ત્રાસ છે ખેડૂતોને, આખી રાત ખેતરે ખુરશી નાખીને બેસવું પડે, બીજી બાજુથી દીપડા અને સિંહની બીક લાગે. આ પરિસ્થિતિમાં મોતના મુખમાં રહી અને ખેતી કરવાનું કામ વિસાવદરના ખેડૂતો કરે છે, ભેસાણના ખેડૂતો કરે છે, જુનાગઢ તાલુકાના ખેડૂતો મોતના મુખમાં રહીને કામ કરે છે. તો એના માટે આજ દિવસ સુધી સ્થાનિક ઉમેદવારોએ શું ખીલી મારી દીધી? સાંસદ દર ટ્રમે ભાજપના 3 ટ્રમથી તો આપણને ખબર છે કે ઉપર ને નીચે 2 3 એન્જિનની સરકાર છે. અત્યાર સુધીમાં સ્થાનિક ખેડૂતો માટે, ગરીબો માટે, સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે શું કામ કર્યું? શાળાઓ પૂરતી નથી, ઓરડાઓ પૂરતા નથી, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે, રોડ રસ્તા નથી સરખા, ક્યાંક ને ક્યાંક નદીઓની સફાઈની વાત કરીએ તો એ પણ નથી. એટલે જે ખેડૂતો માટે નિર્ણયો લેવા પડે, પાક નુકસાન થયું, વિસાવદરની જનતાને યોગ્ય વળતર નથી મળ્યું, ભેસાણના ખેડૂતોને વળતર નથી મળ્યું, તો પછી સાંસદ તો ત્યાં છે, રાજીનામું આપીને ભાઈ ભૂપતભાઈ જતા રહ્યા છે, પણ તંત્રની તો એક ફરજ બને છે, સરકારની ફરજ બને, જે ખેડૂતો સાથે અન્યાય થયો છે તો એ ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ. ખેડૂતો માટે એક પણ એવી યોજના સ્થાનિક નેતાએ રજૂઆત કરી હોય, સ્થાનિક ધારાસભ્યએ રજૂઆત કરી હોય અને ખેડૂતો માટે પરિણામ લાવ્યા હોય, આવો તમે ગુજરાતનો એક પણ ભાજપનો મને ધારાસભ્ય બતાવો. તમારી પાસે જ્યારે કોઈ મુદ્દા નથી, ગોપાલ ઇટાલિયા કાયદાકીય લડાઈ લડાય, તમારી પાસે તાકાત નથી. ગોપાલ ઇટાલિયાને લોકો પ્રેમ કરે છે, તમે લોકોને નફરત કરો છો, અને પછી તમને જ્યારે હારી જવાનો ડર લાગે છે ત્યારે નવા નવા મુદ્દાઓ લઈ આવો છો. આઈટી સેલ ભાજપે કામે લગાડી દીધું ધાર્મિકભાઈ. ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો લઈ આવવા, ગોપાલ ઇટાલિયાના વિડીયોમાં એડિટિંગ કરવાનો, ગોપાલ ઇટાલિયાને બદનામ કરવાનો, ગોપાલ ઇટાલિયાને હિન્દુ વિરોધી સાબિત કરવાનો. ગોપાલ ઇટાલિયાએ લોકોના દિલમાં જગ્યા મેળવી લીધી છે. ભાજપનું આઈટી સેલ કે ભાજપનું આખું સંગઠન સાથે મળીને કામ કરશે ને તો લોકોના દિલમાંથી ગોપાલ ઇટાલિયાને ક્યારેય હટાવી નહીં શકે. જી હા, આપે આ ખૂબ મહત્વની વાત કરી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી અમે પણ જોઈ રહ્યા છીએ કે જે તે સમયે ગોપાલભાઈના જે રેકોર્ડિંગ્સ છે, રેકોર્ડિંગ્સના કટકા હોય કે પછી અલગ અલગ ફોટો બનાવી લખવામાં આવતું હોય, મીમ બનાવવામાં આવતું, તે પણ અત્યારથી વાયરલ થઈ રહ્યું છે. અને જોઈએ કે શું થાય છે, કારણ કે આ પ્રકારની સ્થિતિમાં દર વખતે કોઈ પણ કેન્ડિડેટ હોય કે પછી કોંગ્રેસ હોય કે ભાઈ ભાજપ હોય, પોતપોતાની રીતના સામેવાળાની ભૂલ દર્શાવતી હોય છે અને કંઈ પણ કરી જીતવાના પ્રયત્ન કરતા હોય છે. જોઈએ શું થાય છે. અને ખાસ કરી 13 તારીખ નજર રહેશે કે તમારા દરેક નેતાઓના નિવેદનો શું રહે છે અને તેની અસર વિસાવદરમાં શું પડે છે, ક્યારે ચૂંટણીની તારીખ જાહેર થાય, તમને શું લાગે છે? સાથે પૂછી લઉં, કેટલા સમયમાં યોજાઈ શકે, શું લાગે છે? ચૂંટણીની જાહેરાત આજે તો ભાજપે ત્યાં અમુક વિકાસના કાર્યોના બેનરો લગાડવાના ચાલુ કરી દીધા છે. જોરશોરથી રાતોરાત સીએમના કાર્યક્રમનું નક્કી થાય છે. 2-4 દિવસમાં સીએમ ત્યાં પહોંચી જાય છે. એપીએમસી ની અંદર ક્યાંક ને ક્યાંક ઉદ્ઘાટનો કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક ખાતમુહૂર્તના પ્રયત્નો કરવામાં આવે છે. આ બધું જોતા એવું લાગે છે કે વિસાવદરની ચૂંટણી ટૂંક સમયમાં જેવા એમના ખાતમુહૂર્તો, વિકાસની વાતો, આ બધું પૂરું થશે ત્યાર પછી લીલી ઝંડી આપશે એટલે તરત જ ચૂંટણી જાહેર થઈ જશે. વિષય એ છે કે ચૂંટણી વહેલી કે મોડી કરવાથી મતદારોના મગજને તમે ફેરવી નહીં શકો. આજે વિસાવદર માટે પ્રેમ ઉભરાણો છે. ગઈકાલે એક મંત્રી આવ્યા, આજે મુખ્યમંત્રી આવે છે, હજુ 2-4 દિવસમાં પાછા એક મંત્રી જવાના છે.
એટલે આખા ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિસાવદર માટે ખૂબ પ્રેમ ઉભરાણો છે. કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત ટૂંક સમયમાં ત્યાં થવા જઈ રહ્યા છે. વિકાસની ખૂબ વાતો વિસાવદરમાં થવા જઈ રહી છે. બધા આપણે સારી રીતે જાણીએ ને, હવે ગુજરાતના ખેડૂતો ખૂબ હોશિયાર છે, ગુજરાતના મતદારો ખૂબ હોશિયાર ને સ્માર્ટ બની ગયા છે. એટલે ચૂંટણી જાહેર હવે થવાની નજીક છે, એ પાક્કું છે. એટલા માટે આખું સરકારી તંત્ર વિસાવદરમાં ક્યાંક ને ક્યાંક મિટિંગો કરવાને ચાલુ કરી દીધી છે, ક્યાંક ને ક્યાંક વિકાસની વાતો, ખાતમુહૂર્ત આ બધું ચાલુ કર્યું છે, જેના આધારે નક્કી થાય છે કે ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે. પણ ચૂંટણી જ્યારે જાહેર થાય ત્યારે જેવું ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું છે ત્યારથી ભાજપના અમુક નેતાઓની ચિંતા ચોક્કસથી વધી છે. જુનાગઢમાં પણ જે લોકો એવા સપનામાં નાચતા હતા કે અમે ચૂંટાઈ જશું ને અમે તો મંત્રી બનવાના છીએ, લીલી પેનથી સાઇન કરશું, આ બધા નેતાઓના ક્યાંક ને ક્યાંક સપના ગોપાલભાઈનું નામ જાહેર થતા તૂટી ગયા હોય એવું લાગે છે. અને મને એવું દેખાય છે કે સૌથી વધારે ચિંતિત કદાચ હર્ષભાઈ હશે કે આ માણસ વિધાનસભામાં ના આવવો જોઈએ. જી જી ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા, અલગ અલગ મુદ્દે વાત કરી. 13 તારીખે નજર રહેશે, જોઈએ શું થાય. ધન્યવાદ. તો આ હતા આમ આદમી પાર્ટીના લડાયક નેતા રાજુ કરપડા. તેમના દ્વારા અલગ અલગ મુદ્દે વાત કરવામાં આવી છે. તમે જુઓ કે વિસાવદરની ચૂંટણી ખરા અર્થમાં એટલી રોમાંચક બનવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી કોને ઉતારે છે, ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હશે કે નહીં, એ તો સવાલ છે જ. પરંતુ આ તમામ પરિસ્થિતિ વચ્ચે અત્યારથી જ વિસાવદરમાં માહોલ ગરમાઈ ચૂક્યો છે. બની શકે કે અત્યારના ઉમેદવારો ટિકિટ લેવા માટે તલપાપડ હોય, ટિકિટ મેળવવા માટે લોબિંગ કરતા હોય અને માહોલ જોઈને પછી ટિકિટ નથી જોતી, 27માં આપજો એવું પણ કહી દે. કારણ કે ગોપાલ ઇટાલિયા છે અને વિસાવદરની ફિતરત રહી છે, તે નવી પાર્ટીને સ્વીકારે છે. તમે જુઓ, ગુજરાત પરિવર્તન પાર્ટી, કેશુબાપાની પાર્ટી આવી તો ત્યાં જીતી ગઈ હતી. આમ આદમી પાર્ટી આવી તો 2022માં વિસાવદરમાં જીતી ગઈ. આ વિસાવદરમાં પહેલા પણ બીજા પક્ષો જીતી ચૂક્યા છે આની સિવાયના. એટલે કે વિસાવદરમાં બની પણ શકે. એટલે કે ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી કે ટિકિટ લઈ લઈએ, જો માહોલ બદલાય, જો બાજી પલટાય તો પછી ટિકિટ નથી જોતી એ માહોલ સર્જાય તો પણ નવાય નહીં. કોંગ્રેસ શું કરે છે તેના પર પણ નજર રહેશે, કારણ કે દિલ્હીની ચૂંટણી આપણે જોઈ, હરિયાણાની ચૂંટણી આપણે જોઈ કે શું થયું, અલગ અલગ લડી, અને 2022માં ગુજરાતની પણ પરિસ્થિતિ જોઈ, લોકસભાની ચૂંટણી પણ જોઈ. પણ હવે એવા સંબંધો નથી એવું લાગી રહ્યું છે. અધિવેશન થયું છે ને ત્યારબાદ તે પણ શું નક્કી કરીને બેઠા છે કદાચ એમને જ ખબર છે. એટલે જોઈએ આવનાર સમયમાં શું થાય છે. કોંગ્રેસની વોટ બેંક વિસાવદરમાં તો હતી, પણ છેલ્લે 2022માં એ પણ ઘટી ગઈ છે. હર્ષદ રીબડિયા કોંગ્રેસમાંથી જ જીત્યા હતા, પેટા ચૂંટણી પણ જીત્યા હતા, 17માં પણ જીત્યા, પણ 22માં હારી ગયા. ભારતીય જનતા પાર્ટીમાં એમને પણ પક્ષ પલટો કર્યો હતો, બની શકે એ પણ સ્થિતિ. પણ 2022માં કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ પણ એટલા મત લાવી શક્યા નથી. એટલે કે ત્યારે પણ ત્રિપાખીયો જંગ હતો ને આ વખતે પણ જો ત્રિપાખીયો જંગ થાય તો પછી જૂની સ્ટ્રેટેજી પ્રમાણે આમ આદમી ચાલે છે કે કેમ એ પણ જોવાનું રહ્યું. જોઈએ શું થાય છે. હાલ ગઠબંધનનો નિર્ણય હજુ સુધી થયો નથી, પણ તેવર કોંગ્રેસના નેતાઓના આકરા જોવા મળી રહ્યા છે. ઈચ્છતા નથી કે કદાચ ગઠબંધન થાય ને પછી જો ઉપરથી આદેશ આવશે તો સીધી લીટીએ ગઠબંધન કરવું પણ પડે, ઈચ્છતા હોય કે ના હોય એ પણ સાચી વાત છે. જોઈએ શું થાય છે. 13 તારીખે નજર રહેશે. ગુજરાત તક જોતા રહો. આમ આદમી પાર્ટી અને તેના સંમેલનના અને વિસાવદરની ચૂંટણીના તમામ સમાચાર આપના સુધી અમે પહોંચાડતા રહીશું. ધન્યવાદ. આપ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું. નમસ્કાર.